જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે તારીખ 15 મિત્રો, જે તારીખ 15 છે 15/3/2024ના રોજ મિત્રો, જે ધોરણ બારનું મિત્રો જે મનોવિજ્ઞાન છે, તો એ મનોવિજ્ઞાનનું જે મિત્રો બોર્ડની પરીક્ષા મિત્રો જે પેપર લેવાયું છે, એ પેપરનું મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણી વિડીયોની. જોઈએ તમારી સમક્ષ વિભાગ એથી આપણે શરૂઆત કરીએ છીએ. જો વિભાગ એ છે, તો જો કે તમારે કેટલા સાચા પડ્યા છે તમારે એના ઉપર તમે આધારે નક્કી કરી શકશો. તો નીચેના 1 થી 20 પ્રશ્નોના આપેલા વિકલ્પો પસંદ કરી જવાબ લખવાના છે અને પ્રત્યેકનો પ્રશ્નનો 1 ગુણ, ટોટલ 20 ગુણના MCQ છે. તો જોઈએ, શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની. પ્રશ્ન 1 છે કે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, રસને મિત્રો. કોને? રસને. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન જો આગળ છે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો મિત્રો કયા કયા હતા? તો મિત્રો એ હતા વર્ધીમર, કોહલર અને કોપકા. ઓપ્શન સી જવાબ આવશે. વર્ધીમર, કોહલર અને કોપકા. ઓપ્શન સી જવાબ. ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? તો જવાબ આવશે થોર્નડાઇક. ઓપ્શન સી, થોર્નડાઇક. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો મિત્રો કોના પર કર્યા હતા? જવાબ આવશે ઓપ્શન ડી, ચિમ્પાન્જી પર. કોના પર કર્યા હતા? ઓપ્શન ડી જવાબ, ચિમ્પાન્જી પર પ્રયોગો કર્યા હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બુદ્ધિમત્તાનું માપન કરવાનું સૂત્ર કોને દર્શાવ્યું છે? તો ઓપ્શન સી, સ્ટર્ને મિત્રો. કોને દર્શાવ્યું? ઓપ્શન સી જવાબ, સ્ટર્ને દર્શાવ્યું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો ઈસવીસન 1936માં. ઓપ્શન સી જવાબ. ક્યારે? ઈસવીસન 1936માં. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી, મનોવલણ. ઓપ્શન બી જવાબ, મનોવલણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વર્તમાનપત્રો ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરેના શાના સાધનો મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન એ, સમૂહ માધ્યમના સાધનો. શાના સાધનો છે? સમૂહ માધ્યમના સાધનો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે માનવજાતને, પ્રશ્ન શું છે આગળ જોઈએ કે માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો છે ધ્યાન યોગ. ઓપ્શન એ જવાબ આવશે, ધ્યાન યોગ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે વોલ્ટર કેનને, કોને? વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું હતું મિત્રો? તો ઈસવીસન 1920માં. ક્યારે? ઓપ્શન એ જવાબ આવશે, ઈસવીસન 1920માં રજૂ કર્યું હતું. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે આંતરરાષ્ટ્રીય, જો શું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે મિત્રો? તો એ આવશે ઓપ્શન એ જવાબ આવશે WHO દ્વારા મિત્રો. શું આવશે? WHO દ્વારા જવાબ આવશે. જ્યારે અમેરિકાના મિત્રો આવે તો એપી આવશે. તો અહીંયા જવાબ શું આવશે? એપીએ નહીં, પરંતુ આપણે જવાબ આવશે ઓપ્શન એ, WHO જવાબ આવશે. બરાબર છે. જોઈએ પ્રશ્ન આગળ કે કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, નિમ્ન અહમ. ઓપ્શન એ જવાબ આવશે, નિમ્ન અહમ. પ્રશ્ન આગળ અસરકારક સલાહના લક્ષણો નીચેમાંથી કોને દર્શાવે છે? તો પેટરસને. કોને? પેટરસને. ઓપ્શન એ જવાબ આવશે, પેટરસને. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? તો ઓપ્શન બી જવાબ આવશે, ભાવાતીત. કયો આવશે? ઓપ્શન બી જવાબ આવશે, ભાવાતીતનો. પ્રશ્ન આગળ હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો મિત્રો જવાબ આવશે એ, બી, સી. જવાબ તમામ મતલબ હવાના પ્રદૂષણને કારણે મિત્રો કેન્સર પણ વધી શકે છે, શ્વસન તંત્રના રોગો પણ થઈ શકે છે અને ચામડીના પણ રોગ થઈ શકે છે. જવાબ આવશે ઓપ્શન એ, બી, સી તમામ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો શું છે પ્રશ્ન આગળ કે પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કઈ છે, એટલે કે કેવી છે? તો માનવ સર્જિત છે. ઓપ્શન સી જવાબ આવશે, માનવ સર્જિત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે 2 અથવા 2થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત મિત્રો હોય તો એને આપણે શું કહી શકીએ? તો એને કહી શકીએ ઓપ્શન સી જવાબ, મુલાકાત. શું કહેવાય ને? મુલાકાત કહેવાય. જવાબ આવશે ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય છે? તો એને કહેવાય ઓપ્શન એ જવાબ આવશે, માધ્યમ કહેવાય. ઓપ્શન એ જવાબ આવશે, માધ્યમ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિધાયક મનોવિજ્ઞાન છે, તો વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું મિત્રો કોને કહ્યું છે? તો એવું કહ્યું છે પીટરસને. ઓપ્શન સી જવાબ આવશે, પીટરસન. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? તો ઓપ્શન એ જવાબ છે સ્ત્રીઓ. કોણ જોવા મળે છે? સ્ત્રીઓ. ઓપ્શન એ જવાબ છે સ્ત્રીઓ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જોશે પ્રશ્ન વિભાગ બી મિત્રો આપણે ચર્ચા કરી. વિભાગ બીમાં જો શું જોવા મળશે?
વિભાગ બીમાં જોઈએ શું આવશે વિભાગ બી. તો જોઈએ તમારી સમક્ષ વિભાગ બી છે. તો કે 21 થી 30 પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાના છે અને દરેક પ્રશ્નનો 1 ગુણ છે. ટોટલ 10 ગુણનો બી ઓપ્શન છે. તો જોઈએ પ્રશ્ન 1 જોઈએ કે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય મિત્રો આપ્યા હતા? તો સમષ્ટિવાદી સંપ્રદાય. કોને આપ્યા હતા? સમષ્ટિવાદી સંપ્રદાય આપ્યા હતા. પ્રશ્ન આગળ સિટી મોર્ગને મિત્રો આપેલી જે શિક્ષણની વ્યાખ્યા છે તમે જોઈ લેજો. ત્યારબાદ જોઈએ પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિયોગ મિત્રો કેટલો હોય છે? તો 130 થી વધારે હોય. કેટલો? 130 થી વધારે હોય. ત્યારબાદ મનોવલણ ઘડતરને અસર કરતા 2 ઘટકો મિત્રો કયા કયા છે? તો કુટુંબ અને સામાજિકીકરણ એ બંને ઘટકો છે. ત્યારબાદ લેજાર્સે મૂલ્યાંકનને કયા 2 તબક્કામાં વર્ગીકૃત કર્યું છે? તો પ્રાથમિક તબક્કો અને દ્વિતીય તબક્કો આ બંનેમાં વર્ગીકૃત કર્યું છે. ત્યારબાદ આપણે જોઈએ કે ADHD વિકૃતિ જે છે ADHDની જે મિત્રો વિકૃતિ છે એનું પૂરું નામ શું આવશે? તો એનું પૂરું નામ આવશે એટેન્શન ડિફિસિયન્ટ હાઇપરેક્ટિવ અને ડિસઓર્ડર. આ એનું પૂરું નામ છે. બરોબર છે, એ તમે જોઈ લેજો. તમારે લખવું હોય તો તમે આ લખી શકો છો. શું આવશે? એટેન્શન ડિફિસિયન્ટ અને હાઇપરેક્ટિવ ડિસઓર્ડર એનું પૂરું નામ છે. ત્યારબાદ આપણે જોઈએ આપણે આગળ પ્રશ્ન. જોશું છે પ્રશ્ન છે કે બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી છે? તો આલ્બર્ટ એલિસ અને એરોન બેકે આપી છે. ત્યારબાદ રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો રેફ્રિજરેટરમાં વાયુનો ઉપયોગ ક્લોરોફ્લોરોકાર્બન. શું આવશે? ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે. જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમ એટલે કે શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો અબ્રાહમ મેસ્લોએ. કોણે આપ્યો છે? અબ્રાહમ મેસ્લોએ આપ્યો છે. સુખના પ્રકારો મિત્રો કયા કયા છે? તો વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ. આ 2 એના પ્રકારો પડે છે. ત્યારબાદ આપણે જે વિભાગ સી મિત્રો તમારી સમક્ષ જે પ્રશ્ન હતો એ જોઈએ આપણે. તો કે નીચે આપણે 31 થી 44 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 ટૂંકા પ્રશ્નના ટૂંકમાં જવાબ આપવાના. દરેકના ટોટલ 20 ગુણ છે, દરેકના 2 ગુણ છે. તો જોઈએ આપણે મિત્રો. તો તમારે જો શું લખવાનું હતું કે ધ્યાન વિચલન એટલે શું? ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે અને શા માટે? શિક્ષણની તરાવ જણાવવાની છે. બુદ્ધિનું શાબ્દિક અર્થ જણાવવાનો છે. બી કુપ્પુસ્વામીની મનોવલણની વ્યાખ્યા આપવાની છે અને મનોવલણ પરિવર્તનની રીતો તમારે જણાવવાની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે WHO માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપવાની છે. ત્યારબાદ રૂફટેક પ્રક્રિયાઓ એટલે શું? અને ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ કઈ કઈ છે? સલાહથી કોને કહી શકાય? ધ્યાનનો અર્થ સ્પષ્ટ કરવાનું હતું. ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવવાનું હતું. સંસ્થાની વ્યાખ્યા આપવાની હતી. ત્યારબાદ પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે એ તમારે લખવાનું. ત્યારબાદ આપણે ઓપ્શન ડી જોઈએ. તો ડીમાં શું છે? તો ડીમાં આપણે ચર્ચા કરીએ તો કે 45 થી 58 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નો મુદ્દાસર જવાબ આપવાના હતા. દરેકના 3 ગુણ છે. ટોટલ 30 ગુણનો પ્રશ્ન છે. તો જોઈએ આપણે શરૂઆત કરીએ. જો શું છે પ્રશ્ન? તો કે વિતક્રાત્મક કયો હશે? વિતક્રાત્મ્ય આકૃતિ એટલે શું? ની સમજૂતી આપવાની છે. નહીં વિતક્રાત્મ્ય આકૃતિ એટલે શું? ની સમજૂતી આપવાની છે. અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવવાનું છે. માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે અને તે સમજાવવાનું છે. પ્રતિભા સંપન્નતાના લક્ષણો જણાવવાના છે એટલે કે વર્ણવવાના છે. મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે એ સમજાવવાનું છે. સંઘર્ષના પ્રકારોની સમજૂતી આપવાની છે અને મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવવાની છે. ત્યારબાદ ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપવાની છે. અષ્ટાંગ યોગના પગથિયા જણાવવાના છે. સલાહનો અર્થ સ્પષ્ટ કરવાનો છે. ઘોંઘાટ પ્રદૂષણની માનવ વર્તનની પર અસરો વર્ણવવાની છે. આપણે આગળ જોઈએ કે પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપવાની છે. વ્યવસ્થાપન ભૂમિકાની સમજૂતી આપવાની છે અને વ્યક્તિલક્ષી સુખ સમજાવવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે વિભાગ ઈમાં જો શું હતું તો કે નીચે આપેલા 59 થી જે 64 પ્રશ્નો છે એમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે. દરેક પ્રશ્નના 5 ગુણ છે. બરાબર છે, ટોટલ 20 ગુણ છે. જોઈએ આપણે કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવવાનું છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવવાના છે અને કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ સવિસ્તર સમજાવવાનો છે અને થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવવાની છે. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવવાનો છે અને ગ્રીન હાઉસ અસરની જે વિગતો છે એ વિગતો ચર્ચા કરવાની છે. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે જે આ મનોવિજ્ઞાન મિત્રો જે પેપર હતું એ બોર્ડનું બધી જે મિત્રો પેપર હતું આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ગુજરાત સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે અને મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત.